હાય ફ્રેન્ડ્સ, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું આપના મનગમતા શો વાનગીમાં. ટાટા સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ એટલે પહેલું મગજમાં આપણને ચાટ યાદ આવે. તમે ઘણી બધી પાપડી ચાટ ખાધી હશે કે પછી મૂંગ દાળની વડીની ચાટ ખાધી હશે, પણ આજે બનવા જઈ રહી છે આલુ ટિક્કી ચાટ. એટલે મારી તમારી આપણા સૌની આજે ફેવરેટ વાનગી બનવા જઈ રહી છે. તો ચાલો ઝટપટ બનતી ખાટી, મીઠી, તીખી આ ત્રણેયનું આજે મિશ્રણ થવાનું છે. તો વધુ વાર ન લગાડતા કરીએ મસ્ત મજાની વાનગીની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે ભાવનાબેન જોડાઈ ગયા છે. તો ચાલો એમનું પણ વેલકમ કરીએ આપણે. ભાવનાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. તમે મને પણ અહીંયા વારંવાર ચાન્સ આપો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારી વાનગી જ એટલી યુનિક હોય છે, ઇન્ટરેસ્ટિંગ હોય છે, એટલે એવું થાય કે તમારી સાથે હજી ઘણા બધા એપિસોડ કરવાના બાકી છે. હું ચોક્કસ આપીશ. તો હવે આજે મસ્ત મજાની આલુ ટિક્કી ચાટ તમે બનાવવા જઈ રહ્યા છો, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ આપણે. હા, આ મેં બાફેલા બટેકા લીધા, પણ આપણે છે ને આને સ્ટીમથી બાફવાના, પાણીમાં નહીં અડાડવાના, એટલે લોંગ ટાઈમ રહે ખરું. અને જે બટેકામાં ચીકાશ આવે છે એ ચીકાશ પણ ના આવે, એટલે મેં સ્ટીમ કરીને એને કર્યા છે. અને પછી ચોખાનો લોટ મેં લીધો છે. તમે કોર્નફ્લોર લઈ શકો, ચોખાનો લોટ લઈ શકો. પછી ગ્રીન ચટણી લીધી છે, સેવ લીધી છે, દહીં લીધું છે, આંબલીની ચટણી લીધી છે, મસાલા સિંગ લીધી છે, અને ડુંગળી અને ટામેટાં લીધા છે, આમચૂરણ ને ગરમ મસાલો છે. અને આમાં તમે તમારી રીતે ઉપર દાડમ બી નાખી શકો છો, બીટ બી નાખી શકો છો, તમને જે ભાવે તમે બધું અંદર નાખી શકો છો. ઓકે, તો સૌપ્રથમ શું કરીશું ભાવના? સૌપ્રથમ આપણે આ બાફેલા બટેકા છે ને એની આપણે છાલ ઉખાડીશું. અને એને છે ને કૃતિ એકદમ ઠંડા થવા દેવાના, એટલે એને ચીકાશ ના પકડાય. અને જૈન લોકો એ કેળાની પણ બનાવી શકે છે, કાચા કેળાને બોઇલ કરીને. ઓકે, જે બટેકા ખાટા હોય એ બટેકાની પણ બનાવી શકે છે. બંને ફાઇન જ લાગે છે. આની અંદર તમે મરીનો પાવડર, ચીલી ફ્લેક્સ બધું નાખી શકો છો. તમને જે ગમે એ બધું અંદર નાખી શકો છો. આપણે એની અંદર થોડા બેઝિક મસાલા પણ નાખીશું. હવે આપણે એની અંદર સહેજ લાલ મરચું નાખીશું, સહેજ ધાણા જીરું નાખીશું, સહેજ હિંગ નાખીશું, થોડુંક મીઠું નાખીશું, અને આ આમચૂરણ અને ગરમ મસાલો છે એ મેં લીધો છે એ નાખીશું. કૃતિ, હવે આપણે એની અંદર આદુ મરચાં એડ કરીશું. તમે જે રીતે તીખાશ ખાતા હોય એ રીતે આપણે અંદર એડ કરવાનું. અને કૃતિ, મેં છે ને ચોખાનો લોટ લીધો છે. તમે કોર્નફ્લોર ભાઈ લઈ શકો, આરા લોટ, કોર્નફ્લોર કંઈ બી લઈ શકો બાઇન્ડિંગ માટે. પૌવા જે છે ને એને તમે પૌવાને ક્રશ કરીને પણ નાખી શકો છો. અને ચોખાનો લોટ બી ચાલે, ચોખાના લોટથી બી ક્રિસ્પી બને છે. હવે આપણે એને બધું મિક્સ કરીશું. અને આમાં છે ને જેમ બને તમે એમ થોડાક મસાલા ઓછા રાખવાના, એટલે પ્રોપર આપણને આલુનો ટેસ્ટ ફાઇન આવે એની અંદર. અને બીજું બધું તો આપણે ચાટ છે એટલે આપણે ઉપર બધું એનું ચટણી ને એ બધું એની ઉપર આપણે સર્વ કરવાના જ છીએ. બિલકુલ. એટલે તમને પ્રોપર આલુનો ટેસ્ટ બી સારો લાગે. અને બધું પછી મસાલા કરીને તો પેટીસ જેવું મસાલા પેટીસ બને ને એવું બની જાય. આમાં તો નહીં તો ઘણા તો મીઠું ને હળદર બી ખાલી નાખી શકાય, મરી પાવડર છે, ચીલી ફ્લેક્સ છે, અને બહુ જલ્દી બની જાય છે આ. અને બધાને, બાળકોને ભાવે, મોટાને ભાવે, બધાને ભાવે. આમચૂરણ અને આદુ મરચાં એ ઓઇલમાં ફ્રાય થાય ને એટલે એની સ્મેલ એટલી ફાઇન આવે ને.
અને ભાવનાબેન અત્યારે કાળઝાળ ગરમી પડી રહી હોય અને આપણને એવું થાય કે કંઈક ઠંડક મળે એવું કંઈક ખાવું છે, એટલે ચાટમાં જો મસ્ત છેલ્લે દહીં એડ થાય, ચટણી તીખી ને ગળી એડ થાય એટલે પછી મજા આવે. એને અત્યારે છે ને ચાટ ખાવાની બહુ જ મજા આવે સાંજે. એટલે હું તો બધી ચાટમાં બી બધી પાપડી ચાટ, પછી મૂંગ દાળની ચાટ, દહીં વડાનું બધાનું અલગ અલગ બનાવીને કરું છું ચાટમાં બી. હવે આપણે એની અંદર એની બાઇન્ડિંગ માટે આપણે અંદર લોટ એડ કરીશું. આની અંદર તમે ચીલી ફ્લેક્સ મેં કીધું મરીનો પાવડર, તમને જે મસાલો ગમતો હોય એ તમે નાખી શકો. અને નાના બાળકોને પેલું પીઝાનું હોય તો ચીલી ફ્લેક્સ ઓરેગાનો બી નાખી શકો છો. એટલે આપણું મનગમતું જે હોય એડ કરી શકીએ. હા, એટલે એની ઉપર પછી શું પેલું દહીં ચટણી ને બધું આવવાનું જ છે, એટલે આમાં થોડુંક બધું ઓછું રાખવાનું. અને આ તમે કોઈ ગેસ્ટ સાંજે આવવાના હોય તો તમે આ આલુનું બનાવીને પેટીસ તમે ફ્રીજમાં મૂકી શકો છો. તો સાંજે તમારે ખાલી સેલો ફ્રાય કરવાનું રહે અને આ બધી ચટણીઓ બની ગઈ હોય તો ખાલી સર્વ કરવાનું જ રહે. એટલે ઝટપટ બનતી વાનગીમાંથી આ એક સરસ બનતી વાનગી છે અને વાર પણ નથી લાગતી. તમે થોડું ગેસ્ટ આવવાના હોય એને ખ્યાલ હોય તો તમે થોડું પ્લાનિંગથી કરો તો બની જાય છે. યસ. કૃતિ, હવે આપણે આની ટિક્કી વાળીએ ને એ પહેલાં થોડું ફ્રાય પેનમાં આપણે ઓઇલ મૂકીશું. હું એને સેલો ફ્રાય કરીશું આપણે. હવે છે ને આપણે ટિક્કી વાળીએ ને એટલે સહેજ ઓઇલ વાળો હાથ કરી દેવાનો. ઓકે. એટલે આપણને આમ તો આપણે સ્ટીમ કર્યા હોય ને એટલે ચોટે નહીં, ઠંડા પડ્યા હોય તો, પણ આ પ્રોપર સરસ શેપ આવે છે. આવી રીતે આમ કરી એને એકદમ પ્રેસ કરી નાખવાની. અચ્છા. જો આવી રીતે કરવાની. અને એવું હોય ને તો ઉપર થોડું આવી રીતે લોટ લગાવી દેવાનો તમે જે લેતા હોય એ, એટલે એનું પડ એકદમ ક્રિસ્પી બનશે અને એ ખાવાની એકદમ મજા આવે. આ તમે એકલી ખાઈ શકો છો. આની જોડે તમે આ બધી ચાટના મેં સ્વરૂપમાં બતાવ્યું છે, પણ તમે આની અંદર રગડા ચાટ, છોલે ચાટ, આલુ ચાટની જોડે છોલે બનાવીને છોલે આલુ ચાટ, રગડા ચાટ બધું તમે જે ગમે એ રીતે મેચ કરી શકો છો. એટલે એક સામગ્રીમાંથી ઘણા બધા વેરિએશન્સ આપણને મળી શકે. અને આવી રીતે તમે કરશો ને એટલે ફાઇન ટિક્કી બનશે. થોડું તમને અગાઉથી ખ્યાલ હોય કે કોઈ આવવાનું હોય અથવા આપણા ઘર માટે પણ આપણે બનાવવાની હોય તો તમે બપોરથી બધી એની તૈયારી કરી દો તો કંઈ વાર પણ નથી લાગતી અને ઠંડી ઠંડી મજા આવે ઉનાળામાં. યસ. અને ઉનાળામાં લગભગ શાકની બધી તકલીફ હોય ને એટલે સાંજે થોડું કંઈક આવું કંઈ હોય ને તો મજા આવે. અને હું એને આવી રીતે સેલો ફ્રાય કરું છું. જો કૃતિ, હવે આપણે એને જોઈ લઈશું કે બીજી બાજુ કેવી થોડી આપણે બ્રાઉન થાય ને થોડી વાર રહીને ફેરવાની. હજી થોડી થઈ છે પછી ફરીથી આપણે એને પલટાઈશું. આ ચોખાનો લોટ હોય અથવા કોર્નફ્લોર હોય ને એટલે એનાથી એકદમ બ્રાઉન થશે. અને આને તમે ઘીમાં પણ બનાવી શકો છો, એવું નહીં કે ઓઇલમાં જ બને. તમે ઘી તમને પસંદ હોય તો તમે ઘીમાં પણ ટિક્કી બનાવી શકો છો. યસ. ઉનાળામાં તો શું બધી ચાટ બધું હજી મારી પાસે અમુક જે કોઈએ સાંભળી ના હોય એવી પણ બધી યુનિક વેરાયટી છે. તમે ચાન્સ આપશો ત્યારે હું ચોક્કસ અહીંયા બતાવવા આવીશ. જો આવી એકદમ ક્રિસ્પી કરવાની એને. આમાં છે ને પેલું ફોગ છે
થોડો થોડો બ્રાઉનિશ કલર પણ આવવા લાગ્યો છે. આમાં ચોખાનો લોટ આપણે વાપરીએ ને, હું પેટીસ બનાવું ને, રગડા પેટીસ, તો એમાં ચોખાનો લોટ છે, ટોસ્ટનો ભૂકો આની અંદર એડ કરું, અને ઉપરથી ચોખાનો લોટ બી, કોર્નફ્લોર ના હોય તો ચોખાનો કોઈ બી આપણે વાપરી શકીએ છીએ. અને છેલ્લે તો પૌવા તો આપણે ઘરમાં હોય જ, આપણે પૌવાને ક્રશ કરી નાખવાના. એટલે એવું વિચારે કે ઘરમાં અવેલેબલ નથી, હવે હું શું કરું, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. હા, એ તમે કઈ બી અંદર એડ કરી શકો છો, તો ક્રન્ચી એનો ટેસ્ટ આવશે. પણ મેં કીધું ને એવી રીતે બટેકાને તમારે છે ને સ્ટીમ કરવાના. ઓકે. પાણીમાં નહીં રાખવાના, બોઇલ કરવાના. એટલે તમે ટિક્કીને તમે 2 દિવસ રાખી પણ શકો છો, કારણ કે પાણી ઉપરના આવ્યું હોય ને એટલે સારી રહે છે. ઓકે. જો હવે કૃતિ આપણી ટિક્કી બનીને રેડી છે. યસ. હવે આપણે એને સર્વ કરશું, બધી ચટણી સાથે આપણે એને સર્વ કરશું. જો કૃતિ હવે આપણે એને સર્વ કરીશું. જો બ્રાઉન થઈ ગઈ ને ટિક્કી, બિલકુલ, અને ચોટે પણ નહીં. જો એકદમ આવી કરવાની, એકદમ બ્રાઉન, થોડી ગુલાબી રંગની, એટલે કે બ્લેકિશ પર નહીં કરવાની. હવે આપણે એક સ્પૂન લઈને આ ટિક્કીમાં મેં છે ને આની અંદર થોડોક જીરું પાવડર ઉમેર્યો છે. જીરું, અને હું છે ને ઉનાળામાં શુગર ઓછી વાપરું છું, સાકરનો જ પાવડર બનાવું છું, અને સહેજ સોલ્ટ, એટલે સાકરનો પાવડર, સહેજ જીરું, એટલે આપણને પેટમાં બી ઠંડક રહે. એવી રીતે મેં આ દહીં તૈયાર કર્યું છે. આપણે એની પર દહીં મૂકીશું. તમને જેવી રીતે ભાવે, વધારે ભાવતું હોય તો વધારે મૂકી શકો, તમને જે રીતે ભાવતું હોય એ રીતે તમે કરી શકો એનું સર્વિંગ. હવે એની પર આપણે ગ્રીન ચટણી એડ કરીશું. આમે ફુદીનો, કોથમીર, આદુ, મરચાં, એની અંદર ચાટ મસાલો એવી રીતે નાખીને બનાવી છે, અને લીંબુ. અને આપણે છે ને આમાં ચટણીમાં છે ને પાણી નહીં નાખવાનું, અને એની અંદર બરફનો ટુકડો નાખીને ચટણી બનાવવાની, એટલે એકદમ ગ્રીન કલર રહેશે. અને પાણી ના હોય ને તો તમે એને સ્ટોર બી કરી શકો છો. હવે આંબલીની ચટણી એડ કરીશું. અમે ખજૂર આંબલીની ચટણી બનાવી છે. ચટણી વગર ચાટ જ ના કહેવાય. હા, ખજૂર આંબલીની ચટણી. અને જેને આંબલીની તકલીફ હોય, ખાટું ના ખાતા હોય, તો એકલી ખજૂરની પણ બનાવી શકે છે, કારણ કે દહીં તો અંદર આવવાનું જ છે. પછી આપણે એની પર મસાલા સિંગ એડ કરશું. જો પછી કૃતિ આપણે ડુંગળી અને ટામેટા થોડા મેં અંદર એડ કર્યા છે. આની અંદર ડુંગળી ફાઇન લાગે છે. અને આપણે થોડી કોથમીર અંદર સર્વ કરશું. અને મેં છે ને આ રતલામી સેવ લીધી છે. તમને જે સેવ પસંદ હોય એ તમે લઈ શકો છો. આની અંદર તમે પાલક સેવ લઈ શકો, આલુ સેવ લઈ શકો, ઝીણી સેવ લઈ શકો. તમને જે પસંદ હોય એ સેવ તમે એડ કરી શકો છો. તો તૈયાર છે આપણી કૃતિ આલુ ચાટ. મસ્ત મસ્ત ગરમીમાં એકદમ ઠંડી ઠંડી આલુ ચાટ. વાહ ભાવનાબેન, આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવે જો તમને અડધી રાત્રે પણ ચાટ ખાવાની ઈચ્છા થઈ ને, તો હવે વિચારવાનો પ્રશ્ન નહીં આવે કે હવે હું ક્યાંથી ચાટ કહીશ, કારણ કે જો ઘરે અવેલેબલ હોય આવી રીતના ટિક્કી કરેલી, અને બસ પછી ઉપર દહીં ને ચટણી ભભરાવીને તમે અચૂકપણે આ ટ્રાય કરી શકો છો. તો દોસ્તો, તમે ટ્રાય કરો અને અમને જણાવવાનું ભૂલો નહીં કે કેવા બન્યા ઘરે આલુ ટિક્કી ચાટ. હવે બીજી પણ જોરદાર વાનગી આપના સુધી પહોંચી રહી છે. એ વાનગીનું નામ જાણીએ નાનકડા બ્રેક બાદ. આલુ ટિક્કી ચાટ બનાવવાની સામગ્રી: સ્ટીમ કરેલા બટાકા, દહીં, આંબલીની ચટણી, ગ્રીન ચટણી, સેવ, મસાલા સિંગ, કોથમીર અને તેલ.